પાટીદાર આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે કોંગ્રેસ મહામંત્રી ધ્રુવ ગજેરાએ ગુજરાત સરકાર હાર્દિક પટેલને તાત્કાલિક મુક્ત કરે તથા તમામ કેસો પાછા ખેંચે, નહીં તો ગાદી છોડવાની તૈયારી કરે તેવો પડકાર ફેંક્યો છે। આવનારા દિવસોમાં પાટીદાર આંદોલન ગુજરાત સરકારને કેટલી નમાવી શકે છે અથવા વિદાય કરી શકે છે તે તો જોવું રહ્યું। સુરતના સરથાણા ખાતે કોંગ્રેસના મહામંત્રી ધ્રુવ ગજેરા દ્વારા પાટીદારોને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું હતું તથા અનામત ન મળે ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિખિલ સવાણીના પારણાની વાત ખોટી હોવાનું પાટીદારો જણાવી રહ્યા છે। કોંગ્રેસના મહામંત્રી ધ્રુવ ગજેરાએ નીતિન પટેલ તથા આનંદીબહેન પટેલને પાટીદારોએ વિવિધ પદો પર બેસાડ્યા છે તેવું જણાવી પડકાર આપ્યો હતો કે જો પાટીદારોની અવગણના કરવામાં આવશે તો નીતિન પટેલ તથા આનંદીબહેન પટેલે જવું પડશે, એટલે કે ગાદી છોડવી પડશે। તેમને અહંકાર થઈ ગયો છે અને તેમનો પાપનો ઘડો ભરાઈ ગયો છે તેવું ધ્રુવ ગજેરાએ જણાવ્યું હતું। ભાજપની સરકાર મહિનાઓ બાદ પણ અનામત આંદોલનનો નિવેડો કે ચર્ચા શરૂ કરી શકી નથી, તે સરકારની અનિર્ણાયકતા બતાવે છે તેવું પાટીદારોએ જણાવ્યું હતું। હું જે ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં પહેલેથી છું, આજે છું અને રહેવાનો છું। બોલ ધીરુભાઈજી, કાલે ઘટના બની છે નિખિલ સવાણીની વાત, આ અંગે આપનો શું? એ નાની મોટી ઘટના તો ભાજપમાં રોજ આની કરતાં મોટી બને છે। અમારી પાસે કોઈ ઘટના બની જ નથી અને એ તો વાસણ સાથે પીડા હોય ને તો એ ભભડે। એમાં આટલો આખા ગુજરાતભરની અંદર 2.5 કરોડ પાટીદાર છે, એમાં આટલા મોટી માસ સંખ્યામાં જ્યારે આંદોલન ચાલતું હોય અને અનુભવ ઓછા હોવાને કારણે ક્યારેક બોલવાનું થાય તો એમાં કોઈ મતલબમાં વિવાદ નથી। માત્ર ને માત્ર મંજિલ એક જ છે, અનામત। જે મતલબમાં સારા વિદ્યાર્થીઓને, જે ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને જેને ન્યાય નથી મળતો, ગુણવત્તાવાળા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનું। આજે ગુજરાતની અંદર છેલ્લા દેશ આઝાદ થયો અને 60 વર્ષ થયા, વહીવટીતંત્રની ખૂબ ખરાબી થઈ। એનું કારણ શું? વહીવટીતંત્રમાં 3 પ્રાણાયામ પૂરશે। વહીવટીતંત્રની અંદર ક્વોલિફિકેશનવાળા જે મેરિટવાળા વિદ્યાર્થીઓ જશે, વહીવટમાં જશે, ડૉક્ટરમાં જશે, એન્જિનિયરિંગમાં જશે તો ત્યાં પ્રાણવાયુ પુરાશે। અને ત્યાં આજે વહીવટ જે ખરાબ થયો છે એનું કારણ શું? માત્ર ને માત્ર શિક્ષણની અધોગતિને કારણે સારા વિદ્યાર્થીઓ 40% વિદ્યાર્થીઓ એન્જિનિયર બની જાય, 90% વિદ્યાર્થી ઘેરે બેસે અને એને હિસાબે આ વિદ્યાર્થીઓનો રોષ એમનો છે, કોઈ સરકાર સામે નથી। સરકાર આજે માન્યતા આપી દે, જે ક્વોલિટીવાળા વિદ્યાર્થીઓને માન્ય આપીશું, અમે આ અનામત પ્રથા નાબૂદ કરીશું તો સરકારની સાથે જ હતા આ લોકો। અને અત્યાર સુધી આ સરકાર બેસવામાં મોટું યોગદાન આમનું જ છે, કોઈ બીજાનું નથી। પરંતુ માત્ર સરકાર પોતે પોતાનું પાપને ગળે ભરાઈ ગયો છે એટલે એને ઘમંડ આવી ગયું છે। નહીં તો સારા વિદ્યાર્થીઓને, જે ડૉક્ટર, એન્જિનિયર, વહીવટીતંત્રની અંદર સારા જે જવાના છે એ વિદ્યાર્થીને ન્યાય ન મળે, આ એમને ન્યાય અપાવવા માટેનું આંદોલન છે। સરકારને એક તમે પડકાર રૂપે તો કઈ રીતે આપો? હું તો પડકાર આજે નહીં, પહેલેથી હું આપી રહ્યો છું કે સરકારે ખરેખર સરકારી તંત્રમાં, વહીવટીતંત્રમાં પ્રાણવાયુ પૂરવો હોય તો મેરિટવાળા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ। અનામત પ્રથા નાબૂદ થવી જોઈએ। અનામત કોઈ ગરીબ હોય એમને ભલે શિક્ષણ ફ્રી આપે, બધું જ સ્કોલરશીપ આપે, એમની સામે કોઈ વિરોધ નથી। આર્થિક ગમે તેટલું એમને ભારણ આપે તો એમનો વિરોધ નથી, પણ મેરિટ પ્રથાની અંદર હંમેશા માટે ગુણવત્તાવાળો વિદ્યાર્થી જ મેદાનમાં આગળ જવો જોઈએ। હાર્દિકને હુકમ પકડ્યો, હાર્દિકને હુકમ પકડ્યો કહેજો ધીરુભાઈ। ધરણા ઉપર ઉતરવાના છો, ઉપવાસ પર ઉતરવાના છો કે ખાલી માત્ર ને માત્ર? હું દરેક વખતે ધરણામાં સુરતની રેલીમાં જોડાયો હતો, 25મી ઓગસ્ટના દિવસે રેલીમાં હું જોડાયો હતો અને દરેક વખતે દરેક ધારણાના કાર્યક્રમમાં હું સમર્થન આપવા પહોંચ્યો છું। અને ધારણામાં જેમ જેમ એને જરૂર પડશે, આ લોકો મને જ્યારે કહેશે કે ધીરુભાઈ બેસો, તો હું જે અનામત પ્રથા આંદોલન ચલાવી રહ્યા છે એમના કન્વીનરો એમ કહેશે તો કોઈ પણ મેદાનમાં આવવા હું તૈયાર છું, એને માટે ક્યારે પણ ગમે અને સરકારે જે હાર્દિક પટેલે એવું નિવેદન આપ્યું કે હાર્દિક પટેલને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે, આ અંગે આપનું શું? એમાં નીતિન પટેલને ઘેરે બેસવો છે તો મતલબમાં નહીં એવા નિવેદનો કરશે। જેવી રીતે દ્વારકાની અંદર આનંદીબેને પટેલો વિશેનું નિવેદન કર્યું, પાણી ચોર છે, પટેલ ખેતી નથી કરતા, બધા કોમ ખેતી કરે છે, ઠાકોરો કરે, રજપૂતો કરે, બધા કરે છે અને પાણી કોઈને બાપ દાદાની જાગીર નથી, સમજી ગયા? દરેક ક્ષેત્રમાં પાણી આપવું, દરેક ક્ષેત્રમાં વીજળી આપવું એ સરકારનો નૈતિક અધિકાર છે, નૈતિક જવાબદારી છે।
પોતાની જવાબદારીથી છટકવા માટે પટેલોની ઉપર રોષ કાઢવો. પટેલોએ આજ દી સુધી તને મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે, રાજ્યસભાની મેમ્બર બનાવી, ભાજપની અંદર સૌથી વધારે પટેલ હોવાને નાતે એમને પ્રોત્સાહિત થયા, શિક્ષણ મંત્રી બનાવ્યા. આજ દી સુધી એમને મતલબ રાજકીય કૂદકે ને ભૂદકે એની આગળ કૂચ કરી પટેલના તાબે થઈ છે. એમને એમ નહીં, પટેલના કાર્યકર્તાએ માર ખાધો જ, પટેલના કાર્યકર્તાએ પૈસા આપ્યા છે, પટેલના કાર્યકર્તાએ તાટ તડકો વેઠ્યો છે અને એને મુખ્યમંત્રી સુધી પહોંચાડી. અને પટેલના દીકરાઓને એમ કે તમે ચોર છો, એટલે પેલા ચોર તો તું જ કહેવા. ભાજપ દ્વારા પાટીદારો સાથે જે રાજધર્મ કરવામાં આવી છે, હાલની વાત છે, હાર્દિકને છોડવામાં નહીં આવે, નાના મોટા કેસ તો કોર્ટમાં પણ હાર્દિકને છોડવામાં આવશે નહીં આવશે તો સરકારે મોટું પરિણામ ભોગવવું પડશે. એ તૈયારી રાખે. હાર્દિકને છૂટા સિવાય અને નહીં તો આ પાસના અધિકારીઓ, આ અનામત પ્રથાના જે આંદોલન કરનાર વિદ્યાર્થીઓ જે ચલાવી રહ્યા છે, હાર્દિકને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હાર્દિકને છોડશે, એના કેસ પાછા ખેંચશે તો જ ગુજરાતમાં શાંતિ સપાશે, નહીં તો સરકાર તૈયાર રહે કોઈ પણ પરિણામ ભોગવવા માટે. પાટીદાર આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ મહામંત્રી ધીરુ ગજેરાએ ગુજરાત સરકાર હાર્દિક પટેલને તાત્કાલિક મુક્ત કરે તથા તમામ કેસો પણ ખેંચે નહીં તો ગાદી છોડવાની તૈયારી કરી તેવો પડકાર ફેંક્યો છે. આવનારા દિવસોમાં પાટીદાર આંદોલન ગુજરાત સરકારને કેટલી નમાવી શકે છે અથવા વિદાય કરી શકે છે તે તો જોવું રહ્યું. પાટીદાર અનામત સમિતિ દ્વારા આજે સરથાણા જકાતનાકા પાસે 2 દિવસનો કાર્યક્રમ અનશનનો રાખવામાં આવેલ છે. તેમાં મોટી સંખ્યામાં અમારા પાટીદાર સમાજના તમામ લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે, તેથી અમે ઘણો આનંદ વ્યક્ત કરી રહ્યા છીએ. આ પાટીદાર સમાજની એકતાનું એક દર્શન થઈ રહ્યું છે. આ સરકારે જે ભારતીય જનતા પાર્ટીએ જે અમારા હાર્દિકને ખોટા રાજદ્રોહના ગુનાની અંદર જેલવાસ કરાવ્યો છે તેને વહેલામાં વહેલી તકે છોડે તે માંગ સાથે આખો પાટીદાર સમાજ આજે સરથાણા જકાતનાકા પાસે અનશન કરી રહ્યો છે. અને અમે બધા ગાંધી સિંધિયા માર્ગે આવનારા સમયમાં જ્યાં સુધી હાર્દિકને નહીં છોડે અને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન એકદમ શાંતિપૂર્ણ રીતે અને ગાંધી સિંધિયા માર્ગે ચલાવતા રહીશું. કલાક સુધી અહીંયા ઉપવાસ પર બેસવાનું. અહીંયા અમને 2 દિવસનો 48 કલાકની પરવાનગી મળી છે. આ રીતે 48 કલાકની ટોટલ 6 જગ્યા ઉપર અમને પરમિશન આપવામાં આવી છે પાટીદાર અનામત સમિતિને. બીજી વાત એવી છે, કાલે જે પારણાની વાત હતી, આ મામલે આપનું શું કહેવું? નિખિલ સવાણીની જે પારણાની વાત છે તે વાત વિશે હું જાજુ કહેવા નહીં માંગુ, કારણ કે એ યોગ્ય મને પોતાને લાગતો નથી બાબતે હું કહી શકું. પણ સમાજનો કોઈ પણ અગ્રણી હોય, કોઈ પણ પાર્ટીનો હોય, તે જો પાટીદાર થઈને આવશે તો અમે એનો સ્વીકાર કરશું. કોઈ રાજકીય પાર્ટીનો હશે અને પોતાના રોટલા શેકવા માટે આવશે તો અમે તેનો સ્વીકાર કરશું નહીં. કોઈ પણ વ્યક્તિ પાટીદાર થઈ અને પાટીદારની સહાનુભૂતિ બતાવવા માટે આવશે તો જ અમે તેને માન્યતામાં લેશું. બાકી કોઈ પાર્ટીનો દલાલ થઈને આવશે તો તે અમે પાટીદાર સમાજ જરી પણ ઝાંખી લેશું નહીં. એક વાત કરવામાં આવે કે કોંગ્રેસ દ્વારા જ આનો વિરોધ કરવામાં આવ્યો છે. ભારતીબેન નામના વ્યક્તિ છે, જે મહિલા છે, એની દ્વારા જ એનો વિરોધ કરવામાં આવ્યો. ત્યાં ઘટના સ્થળ પર જ એવી રીતે હોબાળો મચ્યો. તો આ અંગે આપનું શું કહેવું? એ ખોટી વાત છે. ભારતીબેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો નથી, પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાટીદારના જે જાગૃત નાગરિકો છે, જે સ્વયંભૂ રીતે 24 કલાક પાટીદાર અનામત સમિતિ સાથે છે, તે લોકોએ પોતાને ગેમોને તે માટે વિરોધ કર્યો હતો. તે આપણે આ દોષનો ડબલો કોઈ પાર્ટી માટે કોઈ વ્યક્તિ વિશેષ માટે ઠાલવીએ એ અયોગ્ય છે. જય સરદાર પ્રશ્ન છે, ક્યાંક એવા પણ સૂત્રો દ્વારા જાણકારી મળી કે પાટીદારો હવે ભાજપના દ્વારે જશે. આ અંગે આપનું શું કહેવું? અમને તો જે હાર્દિકને છોડાવે તેના દ્વારે અમે જશું. અમે હાર્દિકની વિચારધારા સાથે જોડાયેલા માણસો છીએ અને અમે હાર્દિકને માનીએ છીએ, કોઈ પાર્ટીને નહીં. તો ભાજપ દ્વારા હાર્દિકને છોડાવવામાં આવશે તો શું તમે પાટીદારો ભાજપ સાથે જોડાશો? એ સમિતિ નક્કી કરશે. અને પહેલાં તો અમારો એની પાસે એક જ પ્રશ્ન રહેશે, પોલીસ દમનની જે થયું તેનો જવાબદાર કોણ? પછી ભારતીય જનતા પાર્ટી હાર્દિકને છોડાવે તોય ભલે, પહેલાં તો જે પોલીસ દમન થયું તે અમારી મા બહેનોને જે અભદ્ર શબ્દ વાપર્યા તેનો જવાબ તેને આપવો જ પડશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.